ભારતમાં એ ચિંતાનો વિષય છે કે શું ભારત પાસે એટલો પુરવઠો છે કે લાંબા સમય સુધી કદાચ યુદ્ધ ચાલે તો એ ઓઇલ અને પેટ્રોલ ડીઝલ એ ભારતમાં પૂરું પડી શકે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભારત હોય તો ભારતમાં એ ચિંતાનો વિષય છે કે શું ભારત પાસે એટલો પુરવઠો છે કે લાંબા સમય સુધી કદાચ યુદ્ધ ચાલે તો એ ઓઇલ અને પેટ્રોલ ડીઝલ એ ભારતમાં પૂરું પડી શકે। બીજો સવાલ એ થાય કે જ્યારે આ બે દેશ વચ્ચે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે તો 20% જેટલો ક્રૂડ ઓઇલનો હિસ્સો એ બાજુના દેશોમાંથી એશિયાના દેશોમાં આવે છે અને સાથે જ અમેરિકા, કેનેડા, રશિયા, ચાઇના જેવા મોટા દેશો કે જેનું સ્ટેન્ડ એ હજુ આની અંદર ક્લિયર નથી। એ સમર્થન કોઈને કરી રહ્યું છે તો કોઈ બોલ્યા વગર સમર્થન આપી રહ્યું છે અને તેની વચ્ચે અમેરિકા જે મહાસત્તા છે એ જ્યારે કોઈ પણ યુદ્ધની અંદર વચ્ચે ઇન્વોલ્વ થતું હોય છે ત્યારે વૈશ્વિક સ્તરે એ તમામ વિશ્વના દેશોને કઈ ન કઈ રીતના તો આર્થિક કટોકટીનો સામનો કરવો પડતો હોય છે। એ જ રીતના જ્યારે ભારતમાં સૌથી વધારે ચર્ચાઓ થતી હોય તો એ ક્રૂડ ઓઇલ અને સોના ચાંદીના ભાવ ઉપર થતી હોય છે કેમ કે આ દેશ એ સોના ચાંદીનો વધારે ઉપયોગ કરે છે અને બહારથી જ્યારે અહીંયા સોનું આવતું હોય ત્યારે આ દેશની અંદર કેવા પ્રકારની સોનાની વધઘટ થશે, આવનાર દિવસોની અંદર સોનાના ભાવ અત્યારે છે તેનાથી વધશે કે ઘટશે, તેની શું અસર થશે તેની જ ઉપર આજે ચર્ચા કરવી ખૂબ જરૂરી છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।